સૌથી પહેલાં ક્યારે એવું રિયલાઇઝ થયું કે મારે એક્ટર બનવું છે? એટલે જ્યારે પુસ્તક અને લોકો જો તમને ગમતા હોય ને તો આ ફિલ્ડ અથવા તો એક્ટર હોવું અથવા એક આર્ટિસ્ટ હોવું એનો તો આમ એક અનહદ આનંદ છે. એક્ટરની આઈ થિંક મારી લાઈફ જ મારા જીવનના દરેક તબક્કા બહુ જ એક્સિડેન્ટલ છે. એક્ટિંગમાં એટલા માટે મજા પડવા માંડી કારણ કે એની સાથે સાથે હું એવી બહુ બધી પ્રવૃત્તિઓ કરી શકું છું જે મને કરવી ગમે છે. પેચઅપ જરૂરી છે તો બ્રેકઅપ પણ જરૂરી છે અને બ્રેકઅપ જરૂરી છે તો પેચઅપ પણ જરૂરી છે. ઇન્ડિયન ફિક્શનલ વર્સ બને અને ત્યાં કોઈક ઇન્ડિયન વાર્તાના સુપર હીરો બનવાનો મને લાભો મળે. સુપ્રભાત દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં હું તીર્થા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, દરેક નવી સવાર જીવન આપણને એક નવી સ્ક્રિપ્ટ આપતી હોય છે અને એમાં કેટલીક લાઇન્સ આપણે જાતે લખતા હોઈએ છીએ અને કેટલીક લાઇન્સ જીવન આપણી સાથે લખાવતી હોય છે. પણ અમુક ખાસ લોકો એવા હોય છે કે જે લોકો પોતાના જીવનમાં ખાલી પોતાની જ નહીં પણ બીજી ઘણી બધી જિંદગીઓ જીવી શકે છે અને એ લોકો હોય છે અભિનેતા. અભિનેતા એ એવા સર્જકો હોય છે કે જેમના અંદર અનેક દુનિયાઓ વસેલી હોય છે, અનેક પાત્રો વસેલા હોય છે અને ઇંગ્લિશમાં એક સરસ મજાનું વાક્ય છે which says the more lives you live through art, the deeper you understand yourself. બસ, તો આજના આપણા મહેમાન પણ એવા જ એક કલાકાર છે, એવા જ એક અભિનેતા છે જેમની અંદર અસંખ્ય પાત્રો વસે છે, જેમની અંદર ખૂબ ભરપૂર ટેલેન્ટ ભરેલી છે અને ગુજરાતી સિનેમામાં તમે તો એમને ચોક્કસ જોયા જ હશે. છેલ્લો દિવસથી લઈને શું થયું, સાહેબ, શોર્ટ સર્કિટ જેવી ફિલ્મોથી તમે એમને ચોક્કસ ઓળખતા હશો. તેમને રાજ્ય પુરસ્કાર પણ મળવામાં આવ્યો છે. તો તેમની સતત સફર જે રહી છે એ સતત વિકાસ, મહેનત અને દિલથી કરેલા અભિનયની છે એવું હું માનું છું. તો ચાલો એમના સરસ મજાના સફર પર હવે આપણે જોડાઈ જઈએ અને એમની સાથેની વાતચીત શરૂ કરીએ. નમસ્તે. નમસ્તે. કિંજલ રાજપ્રિયા મેમ, કેમ છો? એકદમ મસ્ત, એકદમ મસ્ત. અને સૌ પ્રથમ ડીડી ગિરનારના બધા જ પ્રેક્ષકોને અ વેરી ગુડ મોર્નિંગ, શુભ પ્રભાત. તો સવાર છે, સરસ મજાની શિયાળાની સવાર છે. તમારી સવાર કેવી હોય છે એ અમને પહેલાં જણાવો. આ પ્રશ્નના છે ને મારી પાસે 2 વર્ઝન છે એના જવાબના. એટલે એક વર્ઝન છે ને એ બહુ સરળ છે કે જેમ કે એક અભિનેત્રીનો જવાબ હોઈ શકે જે મારે કહેવું જોઈએ, અને બીજો જવાબ છે ને એ એવો છે કે જે હું ખરેખર હોઉં છું. એટલે તમને અને બિકોઝ તમે હોસ્ટ છો તો આઈ વુડ વિશ કે તમે આ પ્રવાહને દોરો કે તમારે કયા દિશામાં જવું છે. હું એક સરળ જવાબ આપું, તમે એવું ઈચ્છો છો કે હું થોડો કોમ્પ્લેક્સ જવાબ આપું? કોમ્પ્લેક્સ ઓલવેઝ કોમ્પ્લેક્સ. તમે શું છો એ અમને વધારે જાણવું હોય ને. સો યસ, મને છે ને સવારે હું જાગું ને એના પછી 2 થી 5 મિનિટ આમ થોડુંક મેડિટેશન કરી અથવા તો આંખો બંધ કરીને મને બેસવું ગમે. અને તમે જો નાના બચ્ચાઓ છે ને સવારે જાગે ને, તમે એમને કંઈ કહો ને તે અકળાઈ જાય. એટલે મને ઘણી વખત એવું ફીલ થાય કે સવારનો જે સમય છે ને એટલો બધો સ્વકીય છે મારા માટે કે એ સમયમાં મને 2-3 કલાક મારી સ્પેસમાં રહેવું ગમે. અને એ ખાસ કરીને છે ને આમ પેલું કહેવાય ને કે શોષવાનો સમય અને શું કહી શકાય, એબ્સ્ટ્રેક્શનનો સમય. એટલે અમૂર્તતા હોવું, અમૂર્ત હોવું એવા પ્રકારનો સમય મારા માટે હોય છે. એટલે હું સવારે સરસ મજાનો ચાનો કપ લઈ અને હું હિંચકે બેસું અથવા તો કંઈક સાંભળું. એટલે એબ્ઝોર્પ્શન અને એબ્સ્ટ્રેક્શન કહી શકાય. એટલે એ ટાઈમે જેમ કે નેચરનો સાઉન્ડ હોય, ચકલીઓ બોલતી હોય, જે હવે તો બહુ જ ઓછી બોલે છે, પણ પક્ષીઓનો અવાજ હોય, પાંદડાનો અવાજ હોય, સામે જે અમારા ઘરની સામે એક સરસ મજાનું નાનું ક્યુટ બાળક હોય છે, એ ઘણી વખત રમવા આવે, એની સ્કૂલે જતું હોય, કે મમ્મી પપ્પા સાથેની વાતો હોય. પણ બેઝિકલી એ આખા યુટ્યુબ ઉપર કોઈક પોડકાસ્ટ હોય, કોઈક બુક હોય, અથવા તો કોઈ ભજન હોય, કોઈ સંગીત હોય. પણ ઇન શોર્ટ આઈ કીપ અ ટ્રેક કે મને બધું સાંભળવું, બધું એબ્ઝોર્બ કરવું ગમે. અને એના પછી છે ને જે એબ્સ્ટ્રેક્શનની વાત કરું છું ને એ એઝ એન એક્ટર મારા માટે બહુ રસપ્રદ એક્ટિવિટી છે કે એ એબ્સ્ટ્રેક્શનમાં એ મનની અમૂર્તતાનો છે ને એક બહુ સરસ પેલો મિનિંગ એવો છે કે જ્યારે તમે ફોર એક્ઝામ્પલ આપણે એવું જોઈએ કે એક છોડ ઉપર એક ફૂલ ઉગ્યું છે, તો
એ આઈડિયા આપણે એની ઉપર એક જનરલ પર્સપેક્ટિવ બનાવીએ રેધર દેન ડિબેટિંગ કે આ યલો છે કે ઓરેન્જ છે કે વાદળી છે કે કયા કલરનું છે, પણ એ ફૂલ ખીલ્યું છે તો એ પ્રકૃતિનો નિયમ છે, એ આવું છે, એ તેવું છે. સો આ જે એબ્સ્ટ્રેક્શન છે ને ધેટ રેઝોનેટ્સ અ લોટ વિથ માય વર્ક. મારા કામ સાથે, એક્ટર હોવા સાથે, આર્ટિસ્ટ હોવા સાથે આઈ થિંક મને આ વસ્તુ બહુ જ રેઝોનેટ કરે છે. અને જો કદાચ આજની સવાર થોડીક હેવી થઈ ગઈ હોય આ જવાબથી, તો એક સરળ જવાબ એવો પણ છે કે આ બધું કરવાનો સમય મને ત્યારે જ મળે છે જ્યારે મારે કામ પર ના જવાનું હોય. અધર દેન દેટ હું સવારે જાગું અને આ વસ્તુ તો હું કરું જ કે હું 2-5 મિનિટ તો હું આંખો બંધ કરીને બેસું. એના પછી મારા ઘરમાં બહુ જ બધા છોડ છે અને એ બધાને પાણી પીવડાવું. એના પછી હું પોતે 2-3 જાતના પાણી પીવું અને એક મોટો ચાનો કપ ભરી અને ભાખરી અથવા પરાઠું અથવા ભાખરી રોજ મારે નાસ્તામાં જોઈએ. આ વસ્તુથી મારી શુભ શરૂઆત દિવસની થતી હોય છે રોજ. કેટલી સુંદર અને કેટલી ઇન્સ્પાયરિંગ. ઓબ્વિયસલી તમે જે કીધું એબ્ઝોર્પ્શન અને એક્સટ્રેક્શન, એનાથી વધારે જોઈએ શું? દરેક માણસે આ કરવું જોઈએ અને કલાકારે તો ખાસ કરવું જોઈએ. એના કારણે તમે એક અલગ પર્સપેક્ટિવ લઈને આવશો, એનાથી તમને એક અલગ રીત મળશે જોવાની આખી દુનિયાને, કોઈ પાત્રને, કોઈ સીનને. અને પેલા 2-3 કલાકનું આપણું એ સ્પેસ પતી જાય ને એના પછી દિવસ આખો રેન્ડમ હોય. પછી યુ ડોન્ટ નો કે આજે તો ગજબ ક્યાં બને. એના પછી યુ નો ઇટ્સ વેરી રેન્ડમ. પણ એ સવારની મજા જ આ છે. અત્યારનું જીવન એવું થઈ ગયું છે કે ઘણું બધું તમારી તરફ આવે છે અને લોકો પેલી વાત કરતા હોય છે આજકાલ, બહુ ટ્રેન્ડિંગ છે કે કીપ યોર બાઉન્ડ્રીઝ. પણ બાઉન્ડ્રીઝનો મતલબ એવો નથી કે તમે બહારથી જે આવી રહ્યું છે એને તમે રોકો. એનો મોટિવ નથી ને. એવો છે કે હું શું કરીશ, તો એ મારા પર જવાનું છે તો મારે મારી અંદર જવું પડશે. એના માટે મારે મારી જાતને સમય આપવો પડશે. બહુ જ અગત્યનું છે અત્યારે. અને મને તો બહુ જ ગમ્યું અને આઈ એમ શ્યોર દર્શક મિત્રોને પણ ગમ્યું હશે કે ધીસ ઇઝ અ ગુડ મોમેન્ટ ટુ લર્ન કે તમે રિફ્લેક્ટ કરો પોતાની જાતને. પહેલાં પોતાની જાતને ઓળખો, પછી ધીમે ધીમે આગળ વધશે. અને જેમ તમે કીધું એમ કે આમાં તમને એક્ટિંગમાં બહુ હેલ્પ કરે આ એવી મોર્નિંગ્સ હોય છે અને તમારી એવી લાઈફ છે કે તમે આ કરી શકો છો જ્યારે તમે એક્ટિંગ નથી કરતા હોતા ત્યારે. તો કમિંગ બેક ટુ એક્ટિંગ, તમને સૌથી પહેલાં ક્યારે એવું રિયલાઇઝ થયું કે મારે એક્ટર બનવું છે? મને હજી સુધી એવું રિયલાઇઝ જ નથી થયું કે મારે એક્ટર બનવું છે. એટલે પેલું છે ને કે ક્યારે આવું કરવું છે વાળી ફીલ નથી આવી મને. આવું થઈ ગયું એ વાળી ફિલિંગ આવી છે. એક્સિડેન્ટલ એક્ટર છો તમે? યસ, એબ્સોલ્યુટલી. અને એક્સિડેન્ટલ એક્ટરની આઈ થિંક મારી લાઈફ જ મારા જીવનના દરેક તબક્કા બહુ જ એક્સિડેન્ટલ છે. કારણ કે હું ક્યારેય એવું નથી, મને એવો નેચરલી એવો વિચાર જ નથી આવતો કે મારે એક દિવસ આવું કરવું છે. અને સી ડિઝાયર્સ બધાની હોય, બધાની પોતપોતાની વિશ હોય, ઈચ્છાઓ હોય, પણ એ તરફ હું યુઝ્યુઅલી બહુ એટલે મહેનત નથી કરતી હોતી. એ છોડી એક વખત ઈચ્છા થઈ ગઈ તો એ કહી દીધી અથવા ખબર છે કે આવું છે. પણ જે પણ મારા લાઈફમાં થાય છે એ મને ત્યારે જ રિયલાઇઝ થાય છે જ્યારે થાય છે. જેમ કે અત્યારે હું તીર્થાની સામે બેઠી છું, સો આ થઈ ગયું, આ અત્યારે થઈ રહ્યું છે. સો આઈ થિંક મારી દ્રષ્ટિ જીવન તરફ અથવા તો મારા લાઈફને ઓબ્ઝર્વ કરવા તરફ વધારે એ દિશામાં હોય છે કે આ થઈ રહ્યું છે. એટલે એને માણવામાં હું એટલી બધી વ્યસ્ત હોઉં છું કે હવે અત્યારે બેઠી બેઠી હું એ નથી વિચારતી કે અહીંયાથી હું શું કરીશ અથવા તો કાલે શું કરીશ. સો આઈ થિંક લિવિંગ ઇન ધ નાવના લીધે મેં ક્યારે એવું નહોતું વિચાર્યું કે મારે એક દિવસ એક્ટર બનવું છે. કારણ કે મને દરેક ક્ષણ નવું બનવું હોય એવી ઈચ્છાઓ થતી જ રહે. પણ એમાંથી કદાચ આ એક્ટરવાળી ઈચ્છા યુનિવર્સમાં ક્યાંકથી મેનિફેસ્ટ થઈને એ પાછી ફરી. પણ હા, એક વસ્તુ 100% છે કે મને મજા બહુ આવે છે. મને આનો ભાર નથી લાગતો. સો મને બહુ ખુશી છે કે એક્ટર તરીકે હું કામ કરી શકું છું. અને એની સાથે સાથે એક્ટર હોવાના ઘણા બધા એડવાન્ટેજ છે જે કદાચ મારા જેવા વ્યક્તિત્વને ગમે છે. જેમ કે આજે મેં કીધું કે તમે ક્યારે પણ પેઇન્ટિંગ કરી શકો, ક્યારે પણ ડાન્સ કરી શકો, ક્યારે પણ સંગીત શીખી શકો. એટલે આમાં છે ને આ આઈ થિંક વ્યક્તિત્વ ટુ વ્યક્તિત્વ ડિફર થતું હશે, આ બદલાતું હશે. કારણ કે ઘણા બધા લોકોને
એવું પણ એની ચિંતા થતી હોય, કારણ કે તમે એક્ટર હો એટલે જરૂરી નથી કે 365 દિવસ તમારી પાસે કામ હોવાનું જ છે કે હોય જ છે, પણ તમારા બાકીના સમયને એમાં તમે શું કરી શકો છો, એમાં જો તમને મજા આવતી હોય તો પછી આનાથી શ્રેષ્ઠ આઈ થિંક બીજું કોઈ પ્રોફેશન ન હોઈ શકે. કારણ કે અને મારા સૌથી પ્રિય વિષય છે પુસ્તકો અને લોકો. એટલે જ્યારે પુસ્તક અને લોકો જો તમને ગમતા હોય ને તો આ ફિલ્ડ અથવા તો એક્ટર હોવું અથવા એક આર્ટિસ્ટ હોવું એનો તો આમ એક અનહદ આનંદ છે. બહુ ફિલોસોફિકલ અને બહુ ડેપ્થવાળા તમે આન્સર્સ આપો છો જે મને બહુ જ ગમી રહ્યા છે, અને ધેટ જસ્ટિફાઈઝ કે તમે આટલા સરસ એક્ટર કેમ છો અને હાઉ ડુ યુ ડેલ્વ ઇન ટુ ધોઝ ડિફરન્ટ કેરેક્ટર્સ સો ઇઝીલી. પેલું કહેવાય છે ને કે ટુ સીમ ઇઝી in acting, while acting it requires a lot of effort. તો તમારા જે પુસ્તકો વાંચવાની જે તમારી હોબી છે, તમારું જીવન જે છે, જે રીતના તમે જુઓ છો, આઈ થિંક એ બધું બહુ હેલ્પ કરે છે એ ઇઝ લાવવા માટે. હોઈ શકતું. હા, આઈ થિંક સો. લેટ્સ સી, I'll think about it. તો આપણે વાત કરીએ કે તમે શરૂઆત કરી ત્યારથી, ભલે એક્સિડેન્ટલી તમે માનતા હો કે બની ગયા છો, પણ ત્યાંથી શરૂઆત એકવાર થઈ ગઈ, ફર્સ્ટ મૂવી આવી ગયું, ત્યાંથી પછી નેક્સ્ટ તરફની જે તમારી જર્ની છે, ત્યાં તમારું કેવી રીતના બદલાયું પરસેપ્શન ઇન્ડસ્ટ્રીને લઈને પણ, તમારા વ્યક્તિત્વને લઈને પણ, કે હવે આ છે, તો એ કેવી રીતના ચેન્જ શું આવ્યો તમારામાં અથવા તમારા રૂટીનમાં, હાઉ યુ લીવ યોર લાઈફ? ઓકે, છે ને આઈ થિંક જ્યારે મેં પહેલી ફિલ્મમાં કામ કર્યું, આઈ થિંક મેં ફર્સ્ટ 2 ફિલ્મ્સ, પહેલી 2 ફિલ્મો સુધી મેં ક્યારેય એવું નક્કી નહોતું કર્યું કે કદાચ મારે એક અભિનેત્રી તરીકે જ કન્ટિન્યુ કરવી છે આ સફર. એના પછી પણ મને મજા આ જે નવા પાત્રો નિભાવવાની હોય, નવી વાર્તાઓ સાથે જોડાવવાનું હોય, આ બધી વાતની મને મજા પડવા માંડી. પણ યસ, એટલે તેમ છતાં બહુ નિખાલસ અપ્રોચ જ હતો મારો ટુવર્ડ્સ લાઈફ. પણ અગેન હું છે ને સાયન્સ અને આર્ટ આ બંને વિષયોની પ્રેમી છું, એટલે મને હંમેશા એ કન્ફ્યુઝન હતું કે હું કયા વિષયની પ્રોફેશનલ બનું, મારો વ્યવસાય આ બેમાંથી કયા વિષયની અંદર હું એક્સપાન્ડ કરું એમ. એટલે એ કન્ફ્યુઝન ખાસા લાંબા ટાઈમ સુધી ચાલતું હતું બિફોર એક્ટિંગ, કારણ કે મેં એક્ટિંગ કરતાં પહેલાં પણ ઘણા બધા અલગ અલગ પ્રકારના કામ કર્યા છે. એક જે ક્વોલિટી કંટ્રોલ ને ક્વોલિટી અશ્યોરન્સ જે હોય એવી એક ચોકલેટ કંપનીની અંદર હું કામ કરતી હતી મારા ગ્રેજ્યુએશનના તરત બાદ. પછી એક ફૂડ મેગેઝિન સાથે મેં થોડુંક કામ કર્યું. એના પછી એક સ્કૂગલ કરીને એક કંપની હતી જે બચ્ચાઓનો સિલેબસ ઓડિયો વિઝ્યુઅલ એડથી બનાવે. સો એવી એક પ્રકારની સંસ્થા સાથે હું જોડાઈ. એના પછી એક્ટિંગ હેપન્ડ, અને આ બધા જ કામ કરતાં મને, જે મેં કીધું ને કે મારું વ્યક્તિત્વ એ પ્રકારનું છે કે કદાચ મને એક્ટિંગમાં એટલા માટે મજા પડવા માંડી કારણ કે એની સાથે સાથે હું એવી બહુ બધી પ્રવૃત્તિઓ કરી શકું છું જે મને કરવી ગમે છે. એટલે એ વાંચન હોય, એ ભણવું હોય, અને હું હજી પણ ભણું છું અને હું ભણ્યા જ કરું છું, એટલે એ મારો શોખ છે. પછી એ ડાન્સ શીખવું હોય, કળરીપયટું કરવું હોય, કે પછી સિંગિંગ હોય, કે પ્લાન્ટ્સમાં પાણી નાખવું હોય, બુક્સ વાંચવાનો સમય લેવાનો હોય, યુટ્યુબ ઉપર પોડકાસ્ટ અથવા કંઈક વાતો સાંભળવાનું હોય, કે પછી પેલું હોય ને કે સંગીત સાંભળવાનું હોય. સો એટલા બધા અનહદ વિષયો છે જેની અંદર મને રસ છે. એટલે આવી રીતે એક સફર ધીમે શરૂ થયો, અને આ બધું હું આજે મારા ખ્યાલથી મને બસ 10 વર્ષ થયા આ વર્ષે એક એક્ટર તરીકેના રેકોગ્નિશનને મળવામાં. સો આ 10 વર્ષ પછી હું કદાચ આટલું કહી શકું છું કે આવું કંઈક થયું મારી સાથે. પણ તેમ છતાં ઘણું બધું હું શીખી, અને આ બધું અત્યારે હું બોલી શકું છું, એ જ મારી શીખ છે આ 10 વર્ષની કદાચ. બીજું કે હું ભણી છું ઇંગ્લિશ મીડિયમમાં, પણ ગુજરાતીપણું અને ગુજરાતી ભાષા ક્યારે મારાથી દૂર નથી, પણ એના સુધી ફરી એકવાર નજીક લાવવાની તક મને મારા કામે આપી.
લિટરેચર સાથે, સાહિત્ય સાથે ફરીથી હું એક વખત મને જોડાવાનો એક ચાન્સ મળ્યો અને આજે મને બહુ મજા પડે છે કે હું ગુજરાતી સાહિત્ય હોય કે પછી આપણા લોકગીતો હોય કે પછી આપણી વાર્તાઓ હોય કે આપણી હિસ્ટ્રી હોય કે ગુજરાતીપણું હોય એને આટલું સહજતાથી માણી શકું છું અને એના માટે હું સૌથી વધારે થેન્કફુલ છું કે હું એક ગુજરાતી ફિલ્મો સાથે જોડાઈ. કોઈ કયા એવા ખાસ તમારા ફેવરેટ ગુજરાતી લિટરેચર છે જેને તમે વાંચો છો અને જેનું તમે સંગીત પણ કીધું કે જે લોક સંગીત ગમે છે, તો કયું તમે? હું છે ને હમણાં હું ક્યારે પણ પુસ્તકો છે ને એક પુસ્તક ઉપાડીને પછી એને આખું ફિનિશ કરવું કે એને આખું પતાવવું એવું નથી કરી શકતી. મને આમ જમ્પ કરવું ગમે. જેમ કે આપણે હ્યુમન્સ, મેં કીધું ને પુસ્તકો અને લોકો મારા માટે સમાન છે. એ પછી હું તમને મળતી હોઉં કે હું એક બુક વાંચતી હોઉં, એના માટે મારો જે અપ્રોચ હોય ને એ બહુ સિમિલર હોય. એટલે હવે કેવું થાય કે આપણે રોજ એક જ વ્યક્તિને સવારથી રાત સુધી તો મળી ના શકીએ. તમને એક પોઈન્ટ ઉપર એવો કંટાળો આવે કે હા સારું, હવે આપણે થોડી મમ્મી સાથે વાતો કરીએ, હવે થોડી પપ્પા સાથે વાતો કરીએ, એ પ્રકારનું. તો એવી જ રીતે છે ને હું બુક્સને ક્યારે પણ, સિવાય કે અમુક વાર્તાઓ એવી પણ હોય કે જે તમને એટલી બધી પરોવેલી રાખે કે તમે એ વાર્તાના એન્ડ સુધી પહોંચી જ જાઓ. પણ તેમ છતાં હું અત્યારે કરન્ટલી એક પુસ્તક વાંચું છું જે સોશિયોલોજી પર લખાયેલું છે. એની સાથે હું બહુ બધી કવિતાઓ ને ગઝલો વાંચતી હોઉં છું. જેમ કે મરીઝ છે, ખલીલ ધનતેજવી છે, કૃષ્ણ દવેના કાવ્યો છે, અથવા મેઘાણીની કોઈક રચના છે. પછી ક્યારેક મને મેઘદૂતમાંથી કંઈક નાનકડો પેલો કંઈક યાદ આવે કે આવું કંઈક મેં આમાં વાંચ્યું હતું, એટલે હું ફરી એ રિફર કરું. પછી માઇથોલોજી થોડાક લાસ્ટ અમુક વર્ષોથી મને બહુ પ્રેરે છે. એટલે એમાં પણ હું રામાયણ હોય કે મહાભારત હોય, એમાં એટલી બધી અલગ અલગ વાર્તાઓ છે, એટલી બધી અલગ અલગ રીતે એ કહેવાય છે, આ બધું હોય. ગુજરાતી સંગીત મને બહુ વહાલું છે. એટલે ઘણી વખત આવી રીતે સવારે હું ગુજરાતી ભજનો અથવા તો ગુજરાતી ગીતો સાંભળતી હોઉં. પછી એ સુગમ સંગીત હોય કે ગરબા, અને ગરબા સોંગ્સ હું ખરેખર ગરબા ગમે ત્યારે સાંભળી શકું. એટલે એ પેલું હોય ને કે આમ એવું હોય કે આમ સાંજે ખાલી નવરાત્રિના દરમિયાન નહીં, એમ જ કે ચલો યાર ગરબા મૂકીએ, એટલે થોડી વાર 1 કલાક સરસ ફૂલ વોલ્યુમ પર ગરબા વાગતા હોય તો મને બહુ મજા પડે. સો આવું પ્રકારનું વાંચન અથવા તો એબ્ઝોર્પ્શન મારા લાઈફમાં ચાલતું હોય. બિલકુલ, તમારી રસપ્રદ વાતો છે, અમને બહુ જ ઇન્ટરેસ્ટ પડી રહ્યો છે કે તમે પડદા સિવાય જે છો એ આટલા વધારે ઇન્ટરેસ્ટિંગ છો. રિયલી મને પર્સનલી બહુ જ એવું લાગી રહ્યું છે અને અમે તમારી રસપ્રદ વાતો કન્ટિન્યુ કરશું. પણ હાલ સમય થઈ ગયો છે એક વિરામનો. તો દર્શક મિત્રો, મળીએ ગુડ મોર્નિંગ ગુજરાતમાં એક નાનકડા વિરામ બાદ. વિરામ બાદ આપ સૌનું ફરીથી સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આજના આપણા ગેસ્ટ છે એક્ટ્રેસ કિંજલ રાજપ્રિય. એમની સાથેની આપણી વાતચીત હવે ફરી કન્ટિન્યુ કરીએ. મેમ, તમારી એક્ટિંગ પર હવે આવીએ તો એક્ટિંગના આસ્પેક્ટ્સમાં તમને શું વધારે ગમે છે? પાત્ર ભજવવું કે પાત્ર વિશેનું જે રિસર્ચ કરવું હોય એ? બહુ સરસ સવાલ છે. આઈ થિંક એની પાછળ જે રિસર્ચ કરવું છે એ, એટલે એ પાત્રને સમજવું મને વધારે સૌથી વધારે ઇન્ટરેસ્ટિંગ લાગે. કારણ કે તમે એક વખત એ પાત્રમાં આવી જાઓ પછી તો તમારે પછી તમારે નથી જોવાનું, પછી ડિરેક્ટર જોતા હોય. પણ બિફોર દેટ એ પાત્ર કઈ રીતે વિચારે છે, પહેલાં તો એ વાર્તા શું છે. એટલે મારા માટે છે ને સૌથી ઇન્ટરેસ્ટિંગ પ્રોસેસ ત્યાંથી શરૂ થાય કે જ્યારે એક વાર્તાના ભાગ બનવાનું હોય. એટલે એ વાર્તા કેવી છે, એટલે એક વાર્તા તમને એક પેલું હતું ને કે આપણે નાના હોઈએ ત્યારે પેલી પરિલોકમાં જતા રહો તમે, એવી રીતે એક ફિક્શનલ વર્લ્ડમાં તમે જાઓ. એના પછી તમે દરેક પાત્રને ફીલ કરો કે અચ્છા આમાં મારા મમ્મી આવા છે અથવા તો આમાં મારા સાસુ આવા છે. એટલે એ પ્રકારનું એક ફિક્શનલ વર્લ્ડ ઊભું થાય. એના પછી જે પાત્ર મારે ભજવવાનું હોય એ પાત્રની માહિતી આવે. તો એ પાત્ર ક્યાંથી આવે છે, એ શું, એ ક્યાં, એની હિસ્ટ્રી શું છે, એ દરેક સ્ક્રિપ્ટના દરેક પેજ પર કે દરેક ડાયલોગમાં એ શું બોલે છે, શું અનુભવે છે. આઈ થિંક આ બધું સમજવાની જે પ્રોસેસ છે ને એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. અને
બીજી વસ્તુ કે મેં હમણાં હાલ જ મારી એક ફિલ્મ હવે ટૂંક સમયમાં આવશે, એ ફિલ્મ મારા માટે એક પહેલી ફિલ્મ એવી હતી કે જ્યાં મને એ સમય જ નહોતો મળ્યો કે હું એ હોમવર્ક કરી શકું. હું એટલે પેલું જે તમે જે પૂછ્યું ને કે હું હોમવર્કવાળી વ્યક્તિ છું, એટલે હું હોમવર્ક કરીને ના આવી હોઉં ને તો મને ના મજા આવે. અને તો આ ફિલ્મની અંદર મારું કંઈ હોમવર્ક નહોતું, પણ ઇટ ટર્ન્સ આઉટ ટુ બી કે સ્પોન્ટેનિટી શું છે ને એની પણ એક અલગ મજા છે કે જ્યારે તમે એક કામ સાથે કે એક પ્રવૃત્તિ સાથે બહુ જ લાંબા સમય સુધી અટેચ્ડ હોવ કે સંકળાયેલા હોવ કે કંઈક ને કંઈક એનામાં કરતા હો, તો ત્યારે રેન્ડમલી આવું કંઈક કરવાનું આવે ને તો એનો પણ એક અલગ અનુભવ છે જે મેં હમણાં જ એક ફિલ્મમાં કર્યો. મને પ્રોસેસમાં બહુ મજા આવી, કારણ કે કેવું હતું કે એ અંધારામાં જ તીર મારવાની વાત હતી. મને એવું કહેવામાં આવ્યું હતું કે ઓકે, તમારું પાત્ર આવું છે, તમે એક જર્નલિસ્ટ છો. હવે મેં એકચ્યુઅલી આગળ મારી ફિલ્મની કારકિર્દીમાં 53મું પાનું હોય કે શોર્ટ સર્કિટ હોય, બંને ફિલ્મોમાં મેં એક જર્નલિસ્ટનું પાત્ર ભજવ્યું છે. હવે આ ફિલ્મના આગલા દિવસે મને એવી ખબર પડી કે મારે આ ફિલ્મ કરવાની છે, અને મારી પાસે ખાલી એટલી જ માહિતી હતી કે ઓકે, મેં કંઈક કરેલું છે જે મારે ફરી નથી કરવાનું, પણ ફિલ્મ શું કહે છે એ મને નથી ખબર. પણ એ સ્પોન્ટેનિયસ પ્રોસેસમાં પણ મને બહુ જ મજા આવી, કારણ કે પેલું હોય ને કે પેલું એક આઈ ડોન્ટ નો, આ બધું રીલ્સ અથવા તો કોઈક વખત છે ને ટીવી પર મેં એક વસ્તુ જોયેલી છે કે કોઈક તો એવી આર્ટ હોય કે આમ દોરા હોય બહુ બધા, એમાંથી છે ને એક દોરો આમ ઊંચો કરે અને પછી એની આજુબાજુ બધું આમ વણાતું જાય. સો જેમ કરોળીઓ હોય એ કેવું આમ એક પોઈન્ટ ઉપરથી પછી એની આજુબાજુ આખું એનો પેલું ગૂંથે એનું જાળું, એ આવા પ્રકારની વાત હતી. તો એ પણ મને પ્રોસેસ બહુ મજા આવી કે સ્પોન્ટેનિટી પહેલી વખત મેં ટ્રાય કરી, એમાં પણ મજા આવી. અને યસ, કેરેક્ટર જ્યારે એક્ટિંગ કરવાની હોય એના પહેલાં પ્રોસેસમાં મને બહુ મજા આવે. પછી હું મારી જાતને છોડી દઉં. એક વખત એક્શન થાય પછી હું મારા કંટ્રોલમાં નથી હોતી, એ બધું જે કરાવતું હશે કે જે થતું હશે એ થાય છે, પણ યા જસ્ટ બિફોર ધ એક્શનની જે પ્રોસેસ છે એ મારા હાથમાં છે. હા, તો હવે એક્શન પછીની વાત કરીએ તો ડાયલોગ્સમાં, ઇન ટર્મ્સ ઓફ ડાયલોગ, શું વધારે ઇમ્પોર્ટન્ટ છે? ઇન્સ્ટિંક્ટ ઇમ્પોર્ટન્ટ છે કે ઇન્ફોર્મેશન જે છે એ ઇમ્પોર્ટન્ટ છે? આઈ થિંક એ સ્ક્રિપ્ટ વધારે નક્કી કરે, કારણ કે અમુક સ્ક્રિપ્ટની અંદર ફોર એક્ઝામ્પલ અગર પાત્ર જ એક સાયન્ટિસ્ટનું છે અથવા તો માની લો કે એવું કોઈક પાત્ર છે જેને ઇન્ફોર્મેશન આપવી જરૂરી છે, પ્લસ સ્ટોરી કયા પ્રકારની છે, જેમ કે એક થ્રિલર ફિલ્મ છે તો એ થ્રિલર ફિલ્મની અંદર દરેક ડાયલોગ કે દરેક સંવાદ વધારે ઇન્ફોર્મેટિવ હોવાનો છે, કારણ કે જે તમે ફીલ કરાવવાના છો એ તો તમારા હાવભાવથી કરાવવાના છો. એટલે આઈ થિંક ફિલ્મની વાર્તા અને પાત્ર કેવું છે આ બે વસ્તુઓ ઉપર બહુ ડિપેન્ડ કરે છે કે તમારે ઇન્સ્ટિંક્ટ ફોલો કરવું જોઈએ કે તમારે ઇન્ફોર્મેશન અથવા તો ડાયલોગ ઉપર વધારે વજન આપવું જોઈએ. બરાબર. અને તમારા રિયલ લાઈફ જે તમારી પર્સનાલિટી છે એને તમારા કોઈ પાત્ર અથવા અમુક પાત્રો જેવી છે એક્ટિંગની પ્રોસેસ છે એની પ્રોસેસ અને તમારી એઝ અ હ્યુમન જે તમારી લાઈફસ્ટાઈલ છે એના કોઈ એક પાસું એવું છે કે જે બહુ જ વધારે રેઝોનેટ કરે છે? મને હસવું બહુ ગમે છે. એટલે એ છે ને પેલો નિયમ કે હસી લેવું અથવા હસી નાખવું, આ એક જ રૂલ બુક છે કે જે હું મારા લાઈફમાં કંઈ પણ જગ્યાએ કોઈ પણ કાર્ય કરતી હોઉં ત્યાં હું આને અપ્લાય કરું. પણ હા, હું ખુશ મિજાજી છું યુઝ્યુઅલી, એટલે એવું છે. પણ બાકી જ્યારે હું એક એક્ટિંગ અથવા એટલે જ્યારે હું ફિલ્મની સ્ટોરી અથવા તો કોઈ પાત્ર સાથે જોડાઉં ત્યારે મારા અંદર એક અલગ પ્રકારનું વ્યક્તિત્વ જન્મે છે જેને હું કદાચ પહેલી વાર મળું છું એવરી ટાઈમ. દરેક ફિલ્મ કે દરેક વાર્તા સાથે હું એ વ્યક્તિને પહેલી વખત ઓળખું છું. એટલે અને એ ડિપેન્ડ્સ કે એ વ્યક્તિ મારી પાસેથી કેટલું એક્સપેક્ટ કરે છે કે 30 દિવસના શૂટ દરમિયાન હું માત્ર એ જ વ્યક્તિને વધારે દેખાવા દઉં કે પછી એ વ્યક્તિને હું સેટ ઉપર મૂકી દઉં અને પછી ઘરે આવીને હું પાછી કિંજલ બની જાઉં. એટલે એ એક કોન્ફ્લિક્ટ એવી હોય છે કે ડિપેન્ડ કરે છે કે પાત્રની શું નીડ છે. પણ હા, જેમ કે એક ફિલ્મ મેં કરી હતી ધુમ્મસ. ધુમ્મસની અંદર મારા પાત્રનું નામ હતું નિયતિ. હવે નિયતિનું જે પાત્ર હતું ને એ બહુ જ ડિમાન્ડિંગ હતું એવું મને લાગ્યું છે અત્યાર સુધી, કારણ કે એક તો સૌથી પહેલાં એ બહુ જ ડાર્ક પ્રકારનો એક શેડ છે, રાઈટ? એટલે આઈ થિંક એ મારી નેચરલ સેલ્ફ બહુ દેખાવા નહોતું દેતું. નિયતિ વોન્ટેડ મોર ટાઈમ અને આઈ હેડ ટુ ગિવ હર મોર ટાઈમ.
પણ હા, એક બીજી મજાની વસ્તુ એ છે કે મેડિટેશન અને યોગ થકી છે ને હંમેશા તમે ડિટેચમેન્ટને અમુક અંશે સરસ રીતે સમજી શકો. કારણ કે હા, અને હું ઘણી ઇમોશનલ એ પ્રકારે ખરી કે મને આમ ફિલ્મનો લાસ્ટ ડે હોય ને એટલે મને આમ ઇમોશનલ જ થઈ જવાય એમ, કે જેવું આપણને સ્કૂલની ફેરવેલમાં થતું હોય. અને ઓનેસ્ટલી મેં ઘણી બધી ફેમિલી ફિલ્મ્સ કરી છે, જેમ કે કેમ છો છે, વરપદરાઓ સાવધાન છે, એટલે જયમિની ત્રિવેદી હોય કે બીનાબેન હોય કે કામિની મેમ હોય કે પ્રશાંત સર હોય, રાગી જાની હોય, આ બધા સાથે છે ને મારો એવો બોન્ડ હોય કે લિટરલી અમે લોકો જ્યારે પેકઅપ કરતા હોય ને ત્યારે આંખોમાં ઝળઝળી આવી જાય. એટલે એ ફિલિંગ એવી હોય કે તમે એક અનનોન વર્લ્ડની અંદર આટલા બધા લોકો સાથે જોડાવાના છો અને પછી સડનલી અમુક દિવસો પછી તમારે બધાને બાય કહી દેવાનું છે અને એ સબ્જેક્ટ, એ કેરેક્ટર, દરેક વસ્તુને બાય કહેવાનું છે. એટલે એ વસ્તુ પણ બહુ મજાની છે કે તમને હાય અને બાય, એટલે જે આપણે અત્યારના સમયમાં પેલું કહીએ ને કે પેચઅપ જરૂરી છે તો બ્રેકઅપ પણ જરૂરી છે અને બ્રેકઅપ જરૂરી છે તો પેચઅપ પણ જરૂરી છે. સો આઈ થિંક આ વસ્તુ બહુ મજાની છે. અને ગુજરાતી ઇન્ડસ્ટ્રી વિશે હું એ ખાસ કહીશ કે આપણે ત્યાં બધા જ એક્ટર્સ હોય કે બધા ફ્લોર ઉપરના જેટલા પણ મેમ્બર્સ છે ને એમ એ તમને બહુ હુંફાળા લાગે. ત્યાં કામ કરવાની મજા જ જુદી છે. તમને એવું ફેમિલી જેવું જ લાગે. અથવા તો હું જેટલા ફિલ્મ સાથે આજ સુધી જોડાઈ છું એ બધા જ મારું એક્સટેન્ડેડ પરિવાર હોય ને એવી ફીલ થાય. એટલે તમને તમારા કામ પ્રત્યેની લાગણી અતૂટ રહે. અને પાત્રોની વાત કરીએ તો તમને ક્યારેય કોઈ એવું પિરિયોડિક કોઈક પાત્ર છે જે ભજવવાની ઈચ્છા છે કે? હા, મને એકચ્યુઅલી છે ને ઇન્ડિયન ફિક્શનલ જે વર્લ્ડ છે, જેમ કે આપણે માર્વેલ યુનિવર્સ ને DC યુનિવર્સ જે છે, એવી રીતનું મારી એવી ઈચ્છા છે અને હું એવું મેનિફેસ્ટ કરું છું કે ક્યારેક લાઈફમાં ઇન્ડિયન ફિક્શનલ વર્સ બને અને ત્યાં કોઈક ઇન્ડિયન વાર્તાના સુપર હીરો બનવાનો મને લાહવો મળે. કે એવો કંઈક સુપર પાવર હોય કે વિચ કમ્સ ફ્રોમ ધ ઇન્ડિયન ફિક્શનલ, એવું કંઈક કરવાની મને 100% ઈચ્છા છે. અને એવું આપણી પાસે ફોકલોર્સ હોય કે માઇથોલોજી હોય, એ બધી જ જગ્યાએ એવા બહુ બધા પાત્રો છે જે મારે આવા નિભાવવા છે. હા, સરસ. આઈ હોપ તમને ચાન્સ મળે બહુ જ જલ્દી. અને હવે એક્ટર તરીકેની વાત કરીએ તો એન એક્ટર ઇઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ ટુ ટેલ અ સ્ટોરી એન્ડ ધેર ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ ધેર બોડી એન્ડ વોઇસ એન્ડ એક્સપ્રેશન્સ એન્ડ એવરીથિંગ. તો એ તમારે સાચવવા માટે તમારી હેલ્થ બહુ જ સાચવવી પડે. તો તમે હેલ્ધી કઈ રીતના રહો છો અને હાઉ ડુ યુ કીપ યોર હેલ્થ ઇન્ટેક્ટ કે તમે ઇઝીલી કોઈ પણ કેરેક્ટરને અડેપ્ટ કરી શકો? પછી સૌથી પહેલાં છે ને ધ ફૂડ યુ કન્ઝ્યુમ, આપણે જે ખાઈએ છીએ એ બહુ જ અગત્યનું એટલા માટે હોય છે કારણ કે એ તમારા આ તમે જે કીધું ને કે ઇન્સ્ટ્રુમેન્ટનું જે બેઝિક ફ્યુલ હોય કે પેલું આપણે ગાડીમાં કેવું રેગ્યુલર ઓઇલિંગ કરાવવું પડે, આ કરાવવું પડે, તે કરાવવું પડે, એ રીતની પ્રોસેસ આપણું રોજનું ખાવાનું કરતી હોય છે. એટલે મારી લાઈફ એવી હોય કે મારું રોજ બધું ફિક્સ જ હોય ખાવાનું. દેટ ડઝ નોટ મીન કે હું ફૂડી નથી. મને ભયંકર ખાવાનો શોખ છે. એટલે મને ઘણી બધી વખત સોશિયલ મીડિયા પર મારા ફેન્સ મને એવું પૂછતા હોય છે કે મેમ આ બધું તમે જે મૂકો છો ખરેખર ખાઓ છો કે ખાલી ફોટો જ મૂકો છો? પણ હું લેજિટ ખાતી હોઉં છું. અને દેન ધ ક્વેશ્ચન અરાઇઝ કે તો પછી બધું જાય છે ક્યાં? પણ એ બેલેન્સ છે ને એ ઘરના જમવા પર વધારે થાય. મારો પર્સનલ આગ્રહ એવો હોય કે હું ઘરે જ ખાઉં. અને ઘરે જ્યારે હું જમું તો મને રોજ ખીચડી આપો ને સાંજે તો હું રોજ ખીચડી ખાઉં. મને બહુ જ ભાવે ઘી અને ખીચડી. અને સવારે મને ભાખરી, ચા જોડે મને ભાખરી જોઈએ અથવા પરોઠું જોઈએ જ. અને કાં તો થેપલું હોય કે ઢેબરા હોય. પણ સિઝનલ ખોરાકમાં હું બહુ જ બિલીવ કરું છું. જેમ કે હવે શિયાળો છે તો આંબા હળદર ખાવી, અથવા તો પેલા પોપટા જે લીલા ચણા કહીએ છીએ એ ખાવા, લસણ ખાવું, લીલું લસણ ખાવું, અત્યારે શાકભાજી. સો અત્યારે પેલું છે ને આખા વર્ષના સ્ટોરેજનો ટાઈમ છે. એટલે અત્યારે આખા વર્ષ માટે વી હેવ ટુ
ફીલ અવર સેલ્સ કે અત્યારે બધું અને બને એટલું વધારે જે રૂટેડ હોય ને, જે ગામનું ગ્રામ્ય જીવન હોય એ પ્રકારની લાઈફસ્ટાઈલ હું વધારે પસંદ કરું છું મારા લાઈફમાં. જે મેં તમને ના કીધું કે હું સવારે જાગીને અમુક 2-3 પાણી પીવું છું, પણ એમાં છે ને હું કંઈ બહુ ફેન્સી ડાયટ નથી કરતી કે હવે હું કિનોવા ખાઈશ ને ઓટ્સ ખાઈશ ને એવું બધું કશું. કારણ કે આપણા પ્રાંતમાં આપણી જગ્યામાં જે ખોરાક, જે ધાન અવેલેબલ છે એનાથી મારું શરીર અને મારું આ ઇન્સ્ટ્રુમેન્ટ ચાલે છે. સો સવારે હું જીરાનું પાણી પીવું, એ જીરાને પલાળી અને અથવા તો એને ઉકાળી અને એ પાણી પી જવું. અને એ પાણી એ બહુ નેચરલ ડિટોક્સ છે. એટલે ફેન્સી ગ્રીન ટી માટે જો તમને સમય ના હોય તો રોજ સવારે 1 ગ્લાસ જીરાનું પાણી પીઓ તો દેટ સોલ્વ્સ ધ પર્પઝ. બીજું છે અજમાનું પાણી. બિકોઝ આપણે લોકો જે પ્રકારે દાબેલીને વડાપાવના શોખીન હોઈએ છીએ, પાણીપુરીના શોખીન હોઈએ છીએ, એ પ્રમાણે બહુ જરૂરી છે કે તમારી પાચન શક્તિ સારી રહે. અને ઘણી વખત મારા કામના લીધે પણ એવું બનતું હોય કે મારે બહુ જંક ખાવું પડતું હોય. દરેક જગ્યાએ બધી વસ્તુ અવેલેબલ ના પણ હોય. સો યસ, એ પાણી હું પીવું. અત્યારે આ સિઝન છે તો ખાસ, અને પ્રેક્ષકોને પણ હું ખાસ કહું છું કે હું આમળાની બહુ જ વધારે પ્રેમી છું અને વિટામિન સી બહુ જ જરૂરી છે. એટલે આમળા ખાવા અથવા તો રોજ સવારે આમળાનું પાણી પીવું એ બહુ જ બેનિફિશિયલ છે. કારણ કે ઘણા બધા લોકો છે ને મને એવું પૂછતા હોય છે કે તમે સ્કિન અને હેર માટે શું કરો છો, તો કંઈ બહુ ફેન્સી નથી કરતી, પણ આ હું જરૂરથી કરું છું કે આમળાનો રસ રોજ સવારે પીવું છું. એટલે આવા પ્રકારનું મારું હેલ્થ પ્રત્યે પેલું હોય છે. પણ હા, હું હેલ્થને કંઈ એવું પ્રાયોરિટી નથી આપતી કે મારું ડાયટ ચાલે છે, હું આ નહીં ખાઈ શકું, હું તે નહીં ખાઈ શકું. મેં મારા બોડીને એવું ટ્રેન કર્યું છે કે જે મળશે ખાવું પડશે ને આવું જ રહેવાનું છે. મસ્ત. આ પરફેક્ટ અપ્રોચ છે કે બધું જ ખાવાનું. હા, તારે આવી જ રીતે આટલા હેલ્ધી જ રહેવાનું છે, બધું જ ખાવાનું છે અને બધું ખાઈને આવું હેલ્ધી રહેતા શીખો એમ. નાઇસ અપ્રોચ. ગુડ થિંગ. ના, પણ અને બીજું કે આપણી લાઈફસ્ટાઈલ છે ને હવે, અને સ્પેશિયલી નવા જનરેશનમાં મને એ વસ્તુ અત્યારે જાણવાની બહુ મજા આવે છે કે ગુજરાતમાં અમુક શહેરોમાં છે ને ગેમ્સનો ટ્રેન્ડ અત્યારે વધારે બનતો ગયો છે. રોજ છે ને કંઈક ફિઝિકલ એક્ટિવિટી કરવાથી, કોઈક રમત રમવાથી એ તમારી નેચરલ મેટાબોલિઝમને બહુ હેલ્પફુલ થાય છે. કારણ કે આપણે આપણી જાતને ઓબ્ઝર્વ કરીએ ને તો આપણે આવું વિચારીએ તો આપણને લાગે કે એકચ્યુઅલી આપણે લોકો કેટલી વખત આમ લાંબા થઈને ફોનની સામે જ હોઈએ છીએ. પણ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમારા બોડીની એક્ટિવિટી રહે. એના માટે તમે કંઈક ડાન્સ શીખો, કળરીપયટું કરો, કંઈક ગેમ રમવા જાઓ, બેટ બોલ રમો, ક્રિકેટ રમો, પણ કંઈક એવું રોજ બને ત્યાં સુધી અડધો કલાક ચાલી આવો, પણ કંઈક એવું કરવું જોઈએ. તમે શું કરો? હું તો બહુ, મારે કહું છું ને કે ફેવરેટ ગેમ મને હમણાં હું પિકલ બોલ બહુ જ રમું છું અત્યારે, કારણ કે અમદાવાદમાં ખાસો એવો ટ્રેન્ડ ચાલ્યો છે. મને બાકીના શહેરોની નથી ખબર, પણ પિકલ બોલ હું બહુ રમું છું. એના સિવાય મને ગેમ્સ તો મારી સાથે કેવી છે કે મારા ઇન્ડસ્ટ્રીના જેટલા મિત્રો છે, આ ફિલ્મ ફ્રેટર્નિટીના, મારા સોસાયટીના મિત્રો છે, જે લોકો પણ મારા જીવનકાળમાં મને ઓળખે છે, એ લોકો મને એક જ વસ્તુ, એ લોકો મારા માટે એક વસ્તુ આમ હેન્ડ્સ ડાઉન કહી શકે કે જો મને ફોન કરીને એવું કહો ને કે ગેમ રમવાની છે, આવી જા, તો ધેર ઇઝ એવું શક્ય જ નથી કે હું ના પાડું. એટલે ઘણી વખત એ લોકોએ મને બોલાવવી હોય ને તો એ લોકો મને આ રીતે રીઝાવે કે આપણે રમશું, તું આય ને. કારણ કે મને રમવાનો એટલો બધો શોખ છે કે તમે મને અત્યારે એવું કહો ને કે ચલો ને આપણે ગેમ રમી નાખીએ, તો હું એકચ્યુઅલી બીજું બધું સાઈડમાં જવા દઉં. એટલે મને એવું રમવા પ્રત્યે એવો ક્રેઝ છે. એટલે બોર્ડ ગેમ્સ હોય કે એ સોસાયટીની અંદર બધી, હવે તો અનફોર્ચ્યુનેટલી બચ્ચાઓ નથી રમતા, પણ છુટ્ટી સાંકળ, ભેગી સાંકળ, નદી પર્વત, પછી નાગોળચું, આ બધી એટલી સુંદર મજાની ગેમ હતી કે જે રમીને અમે મોટા થયા છીએ. અને હજી પણ મને જો રમવાનો ચાન્સ મળે. પગથિયા, મેં હમણાં જ એકચ્યુઅલી સોશિયલ મીડિયા પર એક રીલ જોઈ જેની અંદર એ લોકોએ પોતાના ઘરની અંદર એ પગથિયા બનાવ્યા હતા. એટલે મને એવું લાગ્યું કે આ એકચ્યુઅલી કરવા જેવું છે. ઘણા સમયથી, ઘણા વર્ષોથી પગથિયા નથી રમ્યું, પણ યસ એવી છે. પછી ક્રિકેટ છે, બેડમિન્ટન છે, વોલીબોલ છે. મને કોઈ પણ પ્રકારની ગેમ ગમે અને હું એના માટે 365 24/7 આઈ એમ અપ ફોર ઇટ. બસ, તો અત્યારે અમે પણ એક ગેમ જ રમીએ છીએ તમારી જોડે. બહુ નાનકડી, તમને મજા આવે, અમને મજા આવે.
યસ તો બિલકુલ. રેપિડ ફાયર રાઉન્ડ છે બેઝિકલી. તમારા માટે તો આ બહુ જ ઇઝી વસ્તુ છે. તમારે ખાલી ચૂઝ કરવાનું છે કે Okay. શું અને નો એક્સપ્લેનેશન નીડેડ. આપવું Okay. હોય તો ચોક્કસ આપજો ક્વિકલી, પણ બાકી તમારે ખાલી ચૂઝ કરવાનું Okay. છે. છેલ્લો દિવસ કે કેમ છો, વોટ ઇઝ મોર ક્લોઝર ટુ યોર હાર્ટ? કેમ છો? ઇમોશનલ રોલ્સ ગમે કે કોમેડી રોલ્સ ગમે? ગમે ઇમોશનલ, કરવા છે કોમેડી. ઓકે. મોર્નિંગ શૂટ કે નાઇટ શૂટ? કરન્ટલી મોર્નિંગ શૂટ. ઓકે. ઓન સેટ શું પ્રિફર કરો, ચા કે કોફી? ચા. સ્પોન્ટેનિયસ એક્ટિંગ ગમે કે પ્લાન્ડ અપ્રોચ ગમે? બંને. તમારી ફિલ્મોનો કોઈ અનફર્ગેટેબલ ડાયલોગ જે તમને હજુ યાદ છે અને તમે અમને કહી શકો? વાતમાં કરીને એક સિરીઝ હતી જેની અંદર મેં બહુ નાનકડો પાર્ટ ભજવ્યો હતો. મારું ગેસ્ટ અપિયરન્સ હતું, એક કેમિયો હતો. એની એક વાત છે જે એને કહે છે કે એ ફોન ઉપર મને મારા કો એક્ટર એવું કહે છે કે તું ઘૂંઘટમાં હતી, અને ત્યારે એ એને કન્ફેસ કરે છે કે ઈ જ ને, ઘૂંઘટમાં હતી પણ તારી આંખોમાં નહોતી. વાહ. સો એ જે પાત્ર પણ છે અને એ જે મૂડ પણ છે અને એ જે વાક્યો પણ છે એ મને બહુ ગમે છે અને મને બહુ પ્રિય છે. હા. થેન્ક યુ. અમને પણ મજા આવી સાંભળીને, ફરીથી એ લાઈવ જોવા મળ્યું. બુક્સ કે મૂવીઝ, તમને ઇન્સ્પિરેશન ક્યાંથી મળે છે? એ તો બધેથી મળે છે, પણ પ્રિફર હું કદાચ બુક્સ કરું. એ મને લાગ્યું, આપણે વાત કરીએ આગળ. સાયલેન્ટ રિહર્સલ ગમે કે ફૂલ ઓફ એનર્જી વાળું રિહર્સલ ગમે? રિહર્સલ ફૂલ ઓફ એનર્જી. ફૂલ ઓફ એનર્જી આપો કે જે આપવાનું છે, એવું નહીં કે હું લો એનર્જી. પરફેક્ટ. વન વર્ડ દેટ ડિસ્ક્રાઇબ્સ યુ ઓન કેમેરા? અઘરું છે, આઈ નો. વાત પરથી એવું લાગે છે. વન વર્ડ દેટ ડિસ્ક્રાઇબ્સ મી ઓન ધ કેમેરા. સ્ટ્રેન્જર. ઓ ઓકે. સ્ટ્રેન્જર. અનએક્સપેક્ટેડ વર્ડ હતો આ, બટ થેન્ક યુ. નાઇસ. હા, અજાણ વ્યક્તિ હોય ને, કારણ કે કેમેરા ઉપર હું જેટલી વખત આવું એટલી વખત મારે એક અલગ સ્વરૂપે આવવાનું હોય છે, એટલે અજાણ વ્યક્તિ. નાઇસ. સી ડેપ્થ બહુ જ ગમે છે મને. જો તમે અભિનેત્રી ના હોત તો શું હોત? જો હું અભિનેત્રી ન હોત તો હું શું હોત? આ પોઈન્ટ ઉપર, એટલે અત્યાર સુધી મને લાઈફમાં બહુ બધી વાર એવું લાગ્યું છે કે હું બહુ બધું હોઈ શકતી હતી કે હોઈ શકું છું હજુ પણ અત્યારે મને એવું લાગે છે કે હું કદાચ બાળકો સાથેની કોઈક પ્રવૃત્તિમાં જોડાયેલી હોત, કાં તો હું ટીચિંગ કરતી હોત, કાં પછી આઈ ડોન્ટ નો એ લોકોની કેરટેકર હોત, અથવા તો હું કંઈક બાળકો સાથે કોઈક એવી પ્રવૃત્તિ કરતી હોત, કારણ કે મને એવું સમજાય છે કે જો ત્યાં તમને રમવા તો મળત જ. નાઇસ, ગુડ થોટ. બહુ જ લાંબુ શૂટ હોય એ પછી તમે શું પ્રિફર કરો સૌથી પહેલા? એટલે લાંબુ શૂટ પત્યા પછી? હા, પત્યા પછી ઘરે આવીને સૂઈ જાઉં. સૂઈ જવું બેસ્ટ. અને બહુ સ્ટ્રેસફુલ હોય ત્યારે મને ડ્રાઈવ કરવું બહુ ગમે. મને ગાડી ચલાવવાનો બહુ જ શોખ છે, એટલે મને એકલી હું બહુ જ ગાડી ચલાવતી હોઉં છું, ડ્રાઈવ કરતી હોઉં છું. એટલે એ મારો આમ પેલો કહેવાય ને કે આ મારા લાઈફની અંદર જે શોખ છે કે આમ જ્યાં મારા પૈસા કદાચ જાય છે એ કદાચ ફ્યુઅલમાં જાય છે, કારણ કે મને બહુ જ મજા આવે કે હું તમે મને આમ બોમ્બે સુધી પણ કહો, ગમે ત્યાં સુધી, પણ હું ગાડી ચલાય જ કરું. જ્યાં સુધી મને કોઈ કહે નહીં ને કે ચલો હવે ઘરે જઈએ, ત્યાં સુધી હું ગાડી ચલાયા કરું. મને એટલો બધો શોખ છે. એટલે જ્યારે મારો બહુ હેવી ડે હોય કે સ્ટ્રેસફુલ ડે હોય ત્યારે શૂટ પતાવીને મને એવું ગમે કે હું એક નાનકડો આંટો મારીને ઘરે આવું. પણ યસ, મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ સીધું ઘરે. નાઇસ. કયા એવા કો એક્ટર છે જે તમને સૌથી વધારે હસાવે છે? મલ્હાર, હેન્ડ્સ ડાઉન. ડ્રામા ગમે કે થ્રિલર ગમે? આઈ થિંક ડ્રામા. ઓકે. અને તમને સૌથી ગમતો અથવા તમે સૌથી વધારે વાપરતા હોય એવો ગુજરાતી શબ્દ કયો છે?
કોઈ ફ્રેઝ પણ હોઈ શકે, એવું નથી. એવું છે ને, એટલે એવો નેચરલી કોઈ છે નહીં, પણ આમ પેલું ના હોય કે અમુક વખતે તમે એવું ડ્રામા કરો કે આ થોડા ટાઈમથી હમણાં હું આવું બોલીશ એમ, અને એવું પછી બોલ્યા જ કરાય. એટલે મને અત્યારે છે ને એવું ચાલે છે, શું ચાલે છે, શું કહે છે, આઈ ડોન્ટ નો વાય આઈ એમ ડુઈંગ ઇટ. આવું કેમ કરું છું મને નથી ખબર, પણ મને આવું થોડા ટાઈમે આવો એક વય આવે છે કે જેની અંદર હું એક પ્રકારની રીતે, એટલે અત્યારે જેટલા લોકોને મળું ને એ સેમ લોકો હોય કે નવા લોકોને તો નહીં, પણ સેમ લોકોને હું એવું જ કરીને એડ્રેસ કરું છું, શું ચાલે છે એવું. I don't know. Nice, amazing. સ્ટેજ પરફોર્મન્સ આપવું ગમે કે ફિલ્મ પર રોલ કરવો વધારે ગમે? સ્ટેજ પરફોર્મન્સ વધારે ગમે. અને કોઈ એવું પાત્ર છે જે તમે ફ્યુચરમાં કરવા ઈચ્છો છો જલ્દી? આવું જ કંઈક આપણા ઇન્ડિયન કોઈ, હા, કાં તો કોઈક ઇન્ડિયન ફોકલોર, એવી કોઈક દંતકથા હોય જેનું એક પાત્ર નિભાવવાનું હોય, અથવા તો આપણી માઇથોલોજીમાંથી કોઈક એક કેરેક્ટર નિભાવવાનું હોય અને એનું મેટાફર કંઈક લિંક્ડ હોય, કે કંઈક સુપર હીરો પ્રકારનું પણ પેલું હોય ને કે મને આમ સાડી બાય દેટ આઈ ડોન્ટ મીન કે સાડી જ સાડી, પણ કોઈક ઇન્ડિયન અટાયરની અંદર જે દેવી શક્તિ દાખવી શકાય એવા પ્રકારનું કંઈક પાત્ર હોય તો આઈ થિંક મને બહુ જ મજા પડી જશે. નાઇસ, આઈ હોપ યુ ગેટ ટુ ડુ દેટ સૂન. અને લાસ્ટલી, તમે યંગ ગર્લ્સને જો કોઈ એક મેસેજ આપવા માંગતા હો તો એ શું હશે? યંગ ગર્લ્સને હું સૌથી પહેલાં તો એ મેસેજ આપીશ કે સારું ખાઓ અને વ્યવસ્થિત ખાઓ. બિકોઝ ડાયટિંગ 21 વર્ષ સુધી તો ડાયટિંગ વિશે વિચારવું જ ન જોઈએ, સિવાય કે તમને કોઈક ડૉક્ટર કે કોઈક મેડિકલ પ્રોફેશનલ રેકમેન્ડ કરતું હોય. જિમિંગ ને આ બધું છે ને 21 વર્ષ પહેલાં તમારા ડેવલપમેન્ટને નેચરલી થવા દો, તો લાંબા ટાઈમ સુધી સસ્ટેન થઈ શકાશે એવું મને લાગે છે. કારણ કે હું કંઈ 60 વર્ષની તો છું નહીં કે તમને આવું કહી શકું, પણ મને એવું લાગે છે કે ખાતા પીતા રહેવાનું. અધર દેન દેટ, જેટલું બને ને એટલું સેલ્ફ ડિપેન્ડન્ટ રહેવું વધારે સારું. અને હવે તો જો કે એ છોકરીઓને કહેવાની જરૂર જ નથી, કારણ કે ઉપરથી એ લોકો આપણને ઘણી વખત ઇન્સ્પાયર કરતા હોય છે, પણ સેલ્ફ ડિપેન્ડન્ટ ઇન અ વે કે તમારું જીવન, તમારી પ્રવૃત્તિઓ, આ બધા વસ્તુઓ જો તમને જીવિત વધારે સમય સુધી રાખી શકતા હોય તો ઇટ ઇઝ ઇઝીયર ફોર યુટિલાઇઝિંગ યોર સ્ટ્રેન્થ. આપણી અંદર જે શક્તિ છે, જે નેચરલ શક્તિ છે, એને યુટિલાઇઝ કરવા માટે બીજા લોકો ઉપર, બીજી વસ્તુઓ ઉપર, સિચ્યુએશન્સ ઉપર, સંજોગો ઉપર નિર્ધારિત રહેવાની જરૂર નથી. બને એટલું વધારે તમે પોતાની એક્ટિવિટીને, પોતાની સ્કિલ્સને એન્હાન્સ કરો. અને હા, બસ બાકી પોતાના ઉપર હસતા શીખો. કદાચ ઘણી બધી વખત મને એવું લાગે છે કે છોકરીઓ બહુ ઇઝીલી પોતાના ઉપર નથી હસી શકતી હોતી, અને ડોન્ટ કેર અબાઉટ કે લોકો શું કહેશે, હસી નાખવાનું પોતાની ઉપર. બટ યસ, અધર દેન દેટ, લોટ્સ ઓફ લવ. અને જેને જ્યાં પણ કંઈ પણ જરૂર હોય તો મને બહુ ગમે કે હું યંગ જનરેશન સાથે જોડાઈને એમની સાથે કંઈક વસ્તુઓ કરી શકું. થેન્ક યુ સો મચ. વન્ડરફુલ મેસેજ તમે અમને આપ્યો છે, ને એ સિવાય પણ તમે તમારી લાઈફ અમારી સાથે શેર કરી, અમને તમારો પડદા પર જે દેખાય છે અભિનય ઉપરાંત તમે શું છો એ સાથે અમને વાતચીત કરવા, અમને મળાવવા બદલ થેન્ક યુ સો મચ. વન્સ અગેન અમારા શો પર આવવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ તીર્થા, મને બહુ જ મજા આવી, અને થેન્ક યુ મને અહીંયા આમંત્રિત કરવા માટે, અને બધા પ્રેક્ષકોને થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો મિત્રો, કેવું લાગ્યું આજે એક અનોખી પર્સનાલિટીને જાણીને? મજા આવી કે નહીં? એમની વાતો તમને પણ એટલી ડેપ્થવાળી લાગી કે નહીં? તમે ઇન્સ્પાયર થયા કે નહીં? આ બધું તમે હવે અમને મોકલી શકો છો અમારા ઈમેલ આઈડી પર, જે છે goodmorninggujarat@gmail.com. આની પર તમે તમારા રિવ્યૂઝ મોકલી શકો છો, સજેશન્સ મોકલી શકો છો, અને જો કોઈ ગેસ્ટ રિક્વેસ્ટ હોય તો એ પણ મોકલી શકો છો. અમે ચોક્કસથી આવકારીશું.
હવે સમય થઈ ગયો છે આપણા સંગીત સેગમેન્ટનો અને આજનું આપણું ગીત છે એક બેન્ડ છે સુરતનું, સરસ મજાનું બેન્ડ છે જે ભક્તિ, ફોક અને મોડર્ન મ્યુઝિક બધું એક સામટું મેળવીને એક સરસ સમન્વય બનાવે છે, સરસ ધૂન બનાવે છે અને સરસ ગીતો બનાવે છે, જેમનું નામ છે જોગી એક્સપિરિયન્સ. તો આજનું આપણું ગીત છે જોગી એક્સપિરિયન્સનું છાપ તિલક. બસ તો આ ભક્તિમય વાતાવરણમાં આટલા સરસ મોડર્ન મ્યુઝિક સાથે આપણે જઈએ અને આપણો દિવસ સરસ એનર્જેટિક બનાવીએ એ પહેલાં મને રજા આપો. ફરી મળીશું ગુડ મોર્નિંગ ગુજરાતના આવતા એપિસોડમાં. छाप तिलक सब चीनी रे मोसे नैना मिलई के छाप तिलक सब चीनी रे मोसे नैना मिलई के छाप तिलक सब चीनी रे मोसे नैना मिलई के छाप तिलक सब चीनी रे मोसे नैना मिलई के 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 मोसे नैना मिलई के नैना मिलई के मोसे नैना मिलई के ओ नैना मिलई के नैना मिलई के नैना मिलई के नैना मिलई के छाप तिलक सब चीनी रे मोसे नैना मिलई के छाप तिलक सब चीनी रे मोसे नैना मिलई के Nire ga ma ma gare ga ni da ma da ma gare gare sa ni da ni re pa ni sa ni da ma da ma gare ga ma da ni da ma da ni da ma ma re ga ni da ma da ma gare ga ma re ga gare gare sa ni re sa ni da ma da ma ga pa gare ni re ga ma gare ga ni da ma da ma ga pa gare ga pa gare ni re sa छाप तिलक सब चीनी रे मोसे नैना मिलई के छाप तिलक सब चीनी रे मोसे खुसरो निजाम के खुसरो निजाम के बल बल जाइए खुसरो निजाम के बल बल जाइए खुसरो निजाम के खुसरो निजाम के बल बल जाइए खुसरो निजाम के निजाम के निजाम के निजाम के निजाम के ओ खुसरो निजाम के बल बल जाइए बल बल जाइए ओ बल बल जाइए बल बल जाइए ओ बल बल जाइए खुसरो निजाम के नि दा म मा गरे गा म गरे गा म ma gare ga ma ni ma da ma gare ga ma gare sa ma ga 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 gare 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 ni sa 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 ni sa 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 ni ma gare ga ma ni sa 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 ni re da ma ni
खुसरो निजाम के बल बल जाइए, खुसरो निजाम के बल बल जाइए, मुँह सुहागन दी सुहागन दीनी सुहागन, मुँह सुहागन सुहागन, मोह सुहागन कीनी रे। मुँह सुहागन गिरी रे मोसे नैना मिलई के, छाप तिलक सब छीनी रे मोसे नैना मिलई के, मिलई के मोसे नैना, 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 मिलई के मोसे नैना।